નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય રેવાભાઈ। આજના મારા બ્લોગમાં તમને સ્વાગત છે। આપણા એક એવી જગ્યાએ આજે પહોંચ્યા છીએ, બનાસકાંઠામાં દાંતા તાલુકાના વિસ્તારમાં આવેલું એક સોરી ગામ। ત્યાં એક મહાદેવનું મંદિર છે। માઈ ભક્તોને એક એવું કહેવામાં આવે છે કે અહીં પાર્વતી દેવીના અને આપણા શંકર ભગવાનના એવા લગ્ન થયા હતા। અહીંથી વિભાજન પડેલું છે, તો આપણે જાણી શકશું કઈ રીતના છે અને શું છે। તો તમે ઇતિહાસ અમારો જોઈ શકો છો ને અમારા બ્લોગમાં તમને ધીરે ધીરે બન્યા રહેવાનું છે। તો માઈ ભક્તો હવે આપણા એવા મહાદેવના શરણોમાં પહોંચી ગયા છીએ। તો તમે જોઈ શકો છો 500 થી પણ વધુ વર્ષો આ મંદિરના થઈ ગયા છે। અને આ ઇતિહાસનું વિભાજન પડ્યા પછી આ આપણા ગણપતિ દાદાના અને આ દેવ દેવતાના અહીં જે 5 મૂર્તિ જે છે હાલની તારીખમાં આપણે જોવા મળે છે। અને આ ઇતિહાસની કહાની લોકોને એવું કહેવું થાય છે કે 500 થી વધુ પણ વર્ષો થઈ ગયા છે અને પાર્વતી દેવીના અને શંકર ભગવાનના એવા અહીં લગ્ન થઈ રહ્યા હતા ને અહીંથી એ લોકો જતા રહેલા છે એવું કહેવું થાય છે। ને આજુબાજુ મિત્રો તમે એ પણ જોઈ શકો છો, એક આપણા હરિયાળા વિસ્તારમાં એટલે કે અરવલ્લીના પર્વતોના વચ્ચે એક આ મંદિર આવેલું છે અને આજુબાજુના એવા ડુંગરા પણ વિસ્તારો છે। વિસ્તારોની અંદર અહીંથી આપણા જે મા અંબાનું જગત અંબાનું એવું મંદિર છે એ પણ અહીંથી આપણા 15 કિલોમીટરના અંતરમાં પડે છે। આગળનો એનો એક ઇતિહાસ છે। એક આ એરિયાની અંદર વાવ આવેલી છે અને જે આપણા પાર્વતી દેવીના એવા લગ્ન થઈ રહ્યા હતા એ સોરી પણ અહીંથી છે। એના ઉપરથી આ ગામનું સોરીને ગામનું નામ પડેલું છે। તો એ પણ તમને બતાવશું, તો ધીરે ધીરે અમારા બ્લોકમાં તમે જોઈ શકો છો। તો એક જૂનો ઇતિહાસ છે, જે આ પથ્થર પડી ગયેલા છે પહેલાના જમાનામાં લોકોએ આ મહેમત કરેલી છે। અને સાથે સાથે એ પણ કહેવામાં આવે છે કે જે આ પથ્થરનો જે બ્લોક છે એ દરવાજો પૂરી નાખવામાં આવેલો છે। એ માઈ ભક્ત તમે જોઈ શકો છો। અહીંથી આપણા વાવના રસ્તે પહોંચશું એ પણ તમે જોશો। હાલની તારીખની અંદર આ મંદિર પડી ગયેલું છે અને આ જૂના જમાનાના બ્લોક છે એ મિત્રો તમને નજારોમાં દેખાય જ છે। તો તમે જોઈ શકો છો આપણા એવા 500 થી વધુ પણ વર્ષો થઈ ગયા છે ને અહીં એક આપણા એક જૂની વાવ છે। એ આપણા પાર્વતી દેવી અને શંકર ભગવાન ભોલેનાથ એમના શરણોથી આ અહીં વાવ અને જે છે એનો ઇતિહાસ છે એ પણ તમે જોઈ શકો છો। તો માય ભક્ત તમે જોઈ શકો છો આપણા જે કુંવારકા નદીની જે શરૂઆત થાય છે એ આપણે આ વાવમાંથી થાય છે ને આ વાવ આપણા સોરી ગામમાં આવેલી છે। ને માઈ ભક્તોને એવું કહેવું થાય છે કે શ્રાવણ મહિનાની અંદર જ્યારે મહાશિવરાત્રિના સમય પ્રમાણે અહીં એક કમળના 2 ફૂલ, એક લાલ અને સફેદ 2 ફૂલ સમય થાય એટલે એના રીતે જ થાય છે। અને કુંવારકા નદીની જે શરૂઆત છે આ વાવમાંથી તમે જોઈ શકો છો। ધીરે ધીરે આ પાણી પહાડોમાંથી આપણે એવા પહોંચી રહેલી છે કુંવારકા નદી। તો જોઈ શકો છો માય ભક્તો તમે। અત્યારે એક વરસાદના કારણે અહીં આ રીતના તમને લાગે છે, પણ માઈ ભક્તોને એવું કહેવું થાય છે કે આ એક જૂના જમાનાની વાવ છે। તો આપણા એક અહીં કળબિયાવાસના માઈ ભક્તો મળ્યા છે, તો એમને 2 શબ્દ પૂછશું અને થોડુંક જાણશું એના વિશે। આ વાવ લગભગ 500 થી વર્ષ કરતા પણ જૂની છે અને ગઈડોનું એવું કેવું છે કે અહીંયા 500 વર્ષ જૂનું મંદિર આવેલું છે મહાદેવ બાપજીનું। તો હવે આ માય ભક્તોને એવું કેવું થાય છે કે અહીં એક આપણા તો ત્યાં એક સોરી છે, એના ઉપથી સોરી ગામનું નામ પડેલું છે। તો આપણે ત્યાં જશું અને એનો ઇતિહાસ બતાવશું। તો માય ભક્તો આપણે એવા જે સોરીની ગામનું નામ પડેલું છે એ પથ્થર જોડે પહોંચી ગયા છીએ ને તમે એ જોઈ શકો છો અમારા બ્લોકની અંદર જે અહીં લગ્ન થયેલા છે એવું કહેવામાં આવે છે। અને એમની જે કહાની છે આ પથ્થર આ સોરી દોરેલી છે એ તમે જોઈ શકો છો। અહીં આપણા શંકર ભગવાન અને એવા આપણા પાર્વતી દેવીના લગ્ન થયેલા છે એવું કહેવામાં આવે છે। અને માઈ ભક્તો સાથે સાથે તમે એ પણ જાણો છો આપણા જે કુંવારકા નદી આ પર્વતોમાંથી આપણા બનાસકાંઠાના પર્વતો એટલે કે સોરી ગામ પર્વતોમાંથી કુંવારકા નદી અહીંથી શરૂઆત થાય છે। અહીંથી શરૂઆત થતા થતા આપણા અહીંથી દાંતાથી વડવેરા એવા પહાડો વિસ્તારમાં થઈને
એવા આપણા સેબરગોગાના વચ્ચે મંદિર આવેલા છે, જે મુકેશ્વરી ડેમ ત્યાં થઈને આ નદી જાય છે. ત્યાંથી આપણા એવું કહેવામાં કે સિદ્ધપુર પારસ ધણીના ગોગા મહારાજના શરણોમાં થઈને જે નદી જાય છે એ આપણી આ જ નદી છે. ને પારસ ધણીના આપણા ગોગ મહારાજના શરણોમાં થઈને સિદ્ધપુર એવો આપણો બહુ મોટો મેળો ભરાય છે. ત્યાંનો પણ ઇતિહાસ છે. હાલમાં પણ એવું કહેવામાં આવે છે કે પારસ ધણીના શરણોમાં જે લોકો જે કુંવારકા નદીમાં પહોંચે છે, લોકો તો હાલે જે કુંવારા લોકો છે તે હાથ પકડીને ત્યાં કુંવારકા નદીની અંદર બહાર નીકળી નહીં શકતા. હાલમાં એવો સાસો પરસેવો છે. અને જે પણ કોઈ શંકર ભગવાનના જે મહાદેવના મંદિરો જે નદીના વચ્ચે આવેલા છે, ત્યાં એ અહીંથી વિભાજન પડેલું છે. પહેલાના જમાનામાં એવું માઈ ભક્તોને કહેવું થાય છે. ને ત્યાંથી જાય છે પાટણ, ને પાટણથી પછી આપણા એવા હારીજથી નીકળે છે સમીમાં જઈને આપણી કુંવારકા નદી એવીનું ત્યાં સમાવેશ થઈ ગયેલું છે. ને સમીના જિલ્લામાં એવું કહેવામાં આવે છે કે ત્યાં 7 નદીઓ ભેગી થાય છે. હવે 7 નદીઓના નામો છે એ તમને અમે બીજા બ્લોકમાં બતાવશું, ત્યાંનો ઇતિહાસ અમે જાણશું. અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે RLBMKS લોગો. અને ફરીથી આપણા બીજા બ્લોકમાં મળશું. અને એક આપણા એવા માઈ ભક્તો છે, એમના થોડા 2-1 શબ્દો જાણી લેશું. આપણે આ 500 થી વધુ વર્ષ જૂનું મહાદેવનું મંદિર આવેલું છે. કણબિયાવાસથી 2 કિલોમીટર અંદર આવેલું છે. ત્યાં લગભગ ઘણા વર્ષો જૂનું મંદિર છે. ત્યાં વાવ પણ ખોદેલી છે, પુરાની વાવ છે. પછી લગ્ન થતા એ પથ્થર આપણને અત્યાર સુધી જોવા મળે છે. અને થોડો ઘણો હાલ સુધારો થઈ રહ્યો છે. પણ જે માઈ ભક્તોને ખબર હોય એટલા અહીં મેળો ભરાય છે શિવરાત્રીનો દર વર્ષે. એટલે કોઈ પણ આવવું હોય તો આવી શકો મહાદેવના મંદિરે.